ચણ નાખી દીધું ને બધા કબૂતર ચણવા માંડ્યા ને આખું આખું ચણે છે. અહીંયા જઈને પકવાનું ટ્રાય કરશી. કેરી ડોકીએ વાંધો નહીં, ઉડી તો નહીં કે તો જોઈએ આપણે. સપોર્ટ તો કરી ભાગી છે ચણ ને બણ બધું ભેગું. આપણો હજી કાલે ભાગી ગયો તો અમે હવા જોયો તો એ આવતો નથી એટલે હવે ત્યાં અમે હું મારા જાવી પકડવા. આ ચણ આની મદી છે અને બીજું કબૂતર ભેગું લીફમાંથી બહાર નીકળી. ખોલો મારા લીફ ઉપર બેઠો, ઉપર જઈને તમને વ્યૂ કરાવી. અત્યારે આપણે કબૂતર આવી ગયા, કબૂતર અને કાલે કબૂતર ભાગી ગયું તો એ જોવાનું છે. આવ્યું એક નથી, આજુબાજુ કે દેખાતું નથી. સફેદ ઉગતું હતું જોવી. થોડા ઘણા કબૂતર બહાર કાઢી નાખશું આપણે. વિઝિટ કરીને થોડા કબૂતર બહાર કાઢી નાખશું. પછી આખી જોડી જા દઈશું. હાલો પીએ, બચ્ચું નીકળી ગયું. લ્યો મમરા ભર્યા. કાળું બચ્ચું, માથાનો દુખાવો તો યાર ધ્યાન રાખવું પડે. નીકળી ગયું જોવા જોઈએ. મયુર કાકા ખારા થવાના. ફટાફટ બીજા બધા બારા કાઢી. આપણે અહીંયા જોયું તો એક છિલકો પડ્યો ઈંડાનું. આમાં ગમે એમાં ક્યાંક બચ્ચું છે પેલા જોઈ લેજો. આમાં થયું, આમાં કાલનું થવાનું હતું. આ રેડી બચ્ચું થઈ ગયું. આમાં એક આમાં ઈંડાનું છિલકો પડ્યો જો. આમાંય બચ્ચું થઈ ગયું લાગે. પેલા ફટાફટી બધા બારા કાઢીને બચ્ચું તો નીકળી ગયું. હેરાન કરશે બીજા નવા, પેલા જૂના કાઢી, નવા જ નથી કાઢવા. ફાઇનલી મિત્રો બચ્ચું પકડી લીધું આપણે. પાણી પી ગયું, જલાઈ ગયું. પૂર દેવી અંદર ને બીજા અડધા કાઢીને અડધા તો જો ઉડી હોતે ગયા હે માથે. અને ફટાફટ પૂર દેવી ઉપલી ઉડીને ચડાવીને ન જોવા જેવું થયું હોય. આમાં બચ્ચું હતું ખાનામાં. આનું ક્યાં ગયું કંઈ ખબર ન પડી, મિસિંગ થઈ ગયું હોય. જો હું આવીને જે કબૂતર કાઢતો મયુર કાકા બધા નવા કબૂતર કાઢવા માંડ્યા. મયુર કાકા કીધે પાછું એક નવું બચ્ચું નીકળી ગયું. જો બચ્ચું નીકળી ગયું ને બધા જો બધા નવા કબૂતર બિહારે બેઠક કરાવે. ઓલો નર જે આપણે કહેતા હતા ગયો એ લગભગ આવ્યો. જો સામે બિલ્ડિંગે બેઠો હે. આ બિલ્ડિંગ ઉપર બેઠો ને અમને તો એ લાગે છે. આ જો આ બધા નવા કાઢીએ. ઓલી કંસે પૂછતી હોય કલરવાળી. આ બચ્ચું તો પૂછજો કાકા. જો અડધા તો ઉડી ગયા. આજ મેં ઉપર આસમાન નીચે જોવીએ બપોર શું થાય. બચ્ચું નીકળી ઓડીનું ઉપલી ઓડીને પૂરી દીધું. બચ્ચું પકડી દીધું. હાલો હવે બપોર જેવું શું થાય. ચણ ને બણ બધું ભેગું. આપણો હજી કાલે ભાગી ગયો તો અમે હવા જોયો તો એ આવતો નથી એટલે હવે ત્યાં અમે હું મારા જાવી પકડવા. આ ચણ આની મદી છે અને બીજું કબૂતર ભેગું લીફમાંથી બહાર નીકળી. ખોલો મારા લીફ ઉપર બેઠો, ઉપર જઈને તમને વ્યૂ કરાવી. ફાઇનલી નળ પકડાઈ ગયો. જો અડધી કલાક થયો ભાઈ. જો પરસીનો પરસેવા અમને કરી દીધા નળે. આ જો આ પૈકડો છે અમારો. હમણાં ત્યાં જઈને તમને મૂકીને તે બતાવશું. ખોલો જીપ ખોલી નાખું. આ વિડીયો આપણે નળ પૈકડા પછીના બીજા દિવસ આજે, કેમ કે આપણી બેટરી ડાઉન થઈ ગઈ તો આપણે વિડીયો ઉતારી શીખા નહીં. નળ આપણો પકડાઈ ગયો ને ખુશખબરી છે. હજી હું કબૂતર ખોલીને હજી બેઠું. કબૂતરને ચણ નાખ્યું ને તો ક્યાંકથી પકડ્યું. સફેદ કબૂતર આવીને બેઠું એ જોવા. કેડી ડોકનું છે, આડી ડોકીનું વાયલરિયા ડોકું છે. જો ચણે છે ક્યારથી તૂટતું આવ્યું ને પહેલાં તમને આપણું નળ બતાવી. જો નળ છેલ્લે જો ફૂગે ખુલ્લો હોય જોઈ લો. પૈકડો તો ઈચ્છે ને જોઈ લેજો. એને પીછા કેટલા જોઈ લો. એટલામાં ઉઠતો હતો. અડધી પોણી કલાક લગી આ નળે અમને હેરાન કર્યા. જો પગમાં કડી છે પીડી. જોવા ફૂગે છે જોવા. આ અમને મિનિમમ અડધી પોણી કલાક લગી અમને હેરાન કર્યા. ત્યારે ત્યાં પ્લેટે મદીને જોઈને આવ્યો ને પછી પકડવાનું. આપણે કેરી ડોકીને પકડવાની ટ્રાય કરશી તો ચણ નાખી દેવી. પકડ ટ્રાય કરી કોનું કંઈ ખબર પડે. ચણે પૂરું થઈ ગયું છે. ચણે લેવા જવાનું છે આજે. અત્યારે બપોર થઈ જાય એટલું તો ઘણું બધું નાખી દીધું. ચણ 2-3 ડબલા નાખી દીધું. આટલું આટલું પૂરું કરી નાખીને પછી સાંજે લેતા આવશું ચણ. પેલા ઓલાને પકડવાની ટ્રાય કરશું. ચણ નાખી દીધું બધા કબૂતર ચણવા માંડ્યા ને આખું ચણે છે. અહીંયા જઈને પકડવાની ટ્રાય કરશી. કેરી ડોકીએ વાંધો નહીં, ઉડી તો નહીં કે તો જોઈએ આપણે. સપોર્ટ તો કરી ભાગી છે. પકડી ગયું બચ્ચું આટીમાં આવી જાય. હાલો ભાઈ આનો તમને શોક કરાવી દઈશું આપણે. કેરી ડોકીની કંસરી છે દાણાવાળી. એના મેન તમને બતાવું એક મિનિટ પકડીને. આવી રીતની કંઈક એની કાળા મેનવાળી પૂછડી અને કાળા મેન એ શું કરી ખુલ્લી મૂકી દેવી. ભલે રખડતી રેડી આવી ભલે રહેતી. હવે મૂકી દેવી રેડી.
ક્યાંથી આવી છે કઈ ખબર ન પડી. જો ભાગવાની કોશિશ નથી કરતી. જો ભાગવાની ટ્રાય કરતી હોય સમજ્યા, એમને એમ આવીને ઘડી ગઈ. હવે બપોરના ખોલેલા છે, ચણ પાણી નાખી દેવું અને પૂરી દેવું. આજનો વિડીયો આટલો. લાઈક કોમેન્ટ શેર કરતા જાય.